આજે આપણે ચિત્તાની એક ખાસિયત પાછળ છુપાયેલી એક ઝુલુ લોકકથા સાંભળીશું. આ પ્રાચીન વાર્તાની શરૂઆત એક સવાલથી થાય છે, ચિત્તાના ચહેરા પરના આંસુ જેવા ડાઘા વિશે. આપણી વાર્તા શરૂ થાય છે ઘણા સમય પહેલા ઈડી નામના એક આળસુ ઝુલુ શિકારીથી. એણે જોયું કે એક માદા ચિત્તા કેટલી સહેલાઈથી પોતાના 2 બચ્ચાઓ માટે શિકાર લાવી રહી છે. પણ એની કુશળતાની પ્રશંસા કરવાને બદલે ઈડીના મનમાં તો બચ્ચાઓ માટે ઈર્ષ્યા જાગી. અને ત્યારે જ એના મનમાં એક દુષ્ટ વિચાર આવ્યો, કેમ નહીં એક ચિત્તો જ એના માટે શિકાર કરે. તો એ જ સાંજે ઈડીએ પોતાની એ અપમાનજનક યોજનાને અંજામ આપવાનું નક્કી કર્યું. ઈડી જાણતો હતો કે ચિત્તા માણસોથી દૂર રહે છે, એટલે બચ્ચા ચોરવા માટે એણે યોગ્ય સમયની રાહ જોઈ. જ્યારે એણે બંને બચ્ચાઓને જોયા તો એની લાલચ વધી ગઈ અને એણે બંનેને પકડી લીધા. હવે વાર્તાનો બીજો ભાગ જોઈએ, માદા ચિત્તાનો, જેની દુનિયા હવે બદલાવાની હતી. જ્યારે માદા ચિત્તા પાછી આલી ત્યારે એના બચ્ચા ત્યાં નહોતા. એણે પાગલની જેમ ચારે બાજુ શોધખોળ શરૂ કરી. આખી રાત ખોવાયેલા બચ્ચાઓ માટે એનું હૃદયદ્રાવક રુદન ચારે કોર ગૂંજતું રહ્યું. એનું દુઃખ એટલું ઊંડું હતું કે એના આંસુએ એના ગાલ પર કાયમી નિશાન છોડી દીધા. પણ એનું રડું કોઈએ સાંભળ્યું નહીં. એવું નહોતું. શન્નો નામના એક વૃદ્ધ અને જ્ઞાની માણસ બધું સમજી ગયા. શન્નોને તરત જ ખબર પડી ગઈ કે આ કામ ઈડીનું જ છે અને સીધા એનો સામનો કરવા પહોંચી ગયા. શન્નોએ કબીલાના સન્માનના નિયમો અને ઈડીની શરમજનક આળસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો. શન્નુએ કહ્યું કે ઈડીએ ફક્ત ચોરી નથી કરી, પણ આખા કબીલાના સન્માનને ઠેસ પહોંચાડી છે. આખા કબીલાએ આ વાત માની. ઈડીના કામને માફ ન કરી શકાય, એટલે એને હંમેશા માટે ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ન્યાય તો થઈ ગયો. હવે વાર્તાના અંતિમ ભાગ તરફ આગળ વધીએ. શન્નો પોતે બચ્ચાઓને પોતાના ખભા પર ઉઠાવીને એમની મા પાસે પાછા લઈ ગયા. અને આ વાર્તા કહે છે કે એટલે જ આજે પણ બધા જ ચિત્તાઓના ચહેરા પર એ આંસુના નિશાન જોવા મળે છે. તો આ વાર્તા આપણને વિચારતા કરી જાય છે કે આપણા કર્મો આપણી પાછળ કેવી છાપ છોડી જાય છે.